ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આપણે આવી ગયા પાર્થની ઘરેથી નાઈ ધોઈને થઈ ગયા રેડી. તો આપણે જો હારો વાર જાગી ગઈ ઢીંગલી લાડુ. હોઈ જાઓ કે હોઈ જાઓ. કેમ જાગી ગઈ વેલી? હે ક્યાં જાવું? એની મમ્મી ઉઠી એને ઉઠાડ્યા કરશે હવે. બેન ઉઠી ગયા હવે. એની મમ્મી નેરાન કરે ને ઉઠાડે. હા ભલે હુતી મમ્મી, ભલે હુતી. તો દીવા બધી કરીને આપણે હવે નાસ્તો કરી લઈએ. જવાનો ટાઈમ થઈ જાય ને જો આપણા બેન બે લાડુ ટાટા બાય બાય સી યુ. આપણે પહોંચી ગયા નવસારી અને આપણે આજે વહેલા આવી ગયા. આને કારણે આપણા એક મિત્ર એ નવું આઉટલેટ ખોલ્યું છે, એના માટે આપણું પ્રમોશન નું કામ છે. એમાં આપણે એને રાજુ શું કે રાજુ પેલા આપણે આવી ગયા ઘરે. હજી તો ઘરે આવ્યા હતા તો જો ઘરની હાલત, શેટીની દિશા ફરી ગઈ. ડીંગલ ચાનો ચાનો ચાનો. ઓ મમ્મી બનાવે છે રસોઈ, મેથીની ભાજી, અને અમારા મેડમ અહીંયા અલગ રસોઈ બનાવે છે મામા હારું. બાય નહીં હાઈ. હાલો ખાવા એમ કેતો બધાને. હાલો એમ કે હાલો. તો આપણે આવ્યા એનિવર્સરીની કેક લેવા મમ્મી ને પપ્પા માટે આપણા ભાઈની જ દુકાને. આજે જ ઓપનિંગ કર્યું છે જોરદાર એકદમ ના રાત્રિ બજારની સામે. તો કેક પછી પફ એન્ડ ફાસ્ટ ફૂડમાં બધું જ મળી જાય. એનિવર્સરીની કેક લઈને હવે આપણે જાય જલ્દી ઘરે. જ લાડુ લે 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 લે. બા દાદાને બોલાવો. બાને બોલાય જા, બાને બોલાય અંદર રૂમમાં જા. હેપી એનિવર્સરી. લાડુ અહીંયા જો લાડુ. તો ચાલો વાગી ગયા ફાઇનલી રાતના 12:15. આપણું એડિટિંગ થઈ ગયું કમ્પ્લીટ. તો આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. જો તમને આજનો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.